ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે જો આપણે જોવાનું છે તમારા સિવિલના સેમેસ્ટર 3 નો સબ્જેક્ટ જેનું નામ છે સર્વેઇંગ. ક્લિયર? સર્વેઇંગમાં આની પહેલા આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 માં કંપાસ સર્વેમાં મેં તમને ઘણા બધા સમ સોલ્વ કરીને બતાવેલા છે. બરાબર? તો જો પર્ટિક્યુલરલી લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું કીધેલું હતું કે જો તમારે સમ ટ્રાવર્સના ફોર્મમાં આવે, તમને ફોર બેરિંગ ને બેક બેરિંગ આપીને એનો ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાનો કહે તો કેમ કરવાનું. બરાબર? એમાં મેં તમને બે મેથડના સમ કરાવેલા હતા. પહેલામાં જે તમારો સમ હતો એમાં એવું હતું કે તમને ફોર બેરિંગ ને બેક બેરિંગ given હતા અને ફોર બેરિંગ ને બેક બેરિંગ ઉપરથી તમારે ડાયરેક્ટલી ઇન્ક્લુડેડ એંગલ ગણવાના થતા હતા. અને બીજો સમની વાત કરીએ તો બીજા સમમાં મેં તમને એવું કીધું હતું કે જેમાં એક લાઈન આપી હતી જેને ફોર બેરિંગ અને બેક બેરિંગ આપ્યું હતું, બટ કે એ લાઈનના ફોર બેરિંગ ને બેક બેરિંગમાં જ્યારે મેઝરમેન્ટ આપણે કરવા ગયા ત્યારે મેઝરમેન્ટમાં આપણા કંઈક લોકલ એટ્રેક્શનની એરર આવી. લોકલ એટ્રેક્શન એટલે કે એમાં હોઈ શકે કોઈ કી છે, બરાબર, તમારા પોકેટમાં મેગ્નેટ આવી ગયું કે સરાઉન્ડિંગ કોઈ વીજળીનો થાંભલો છે જેના કારણે મેગ્નેટિક ફિલ્ડ જે તમારી છે ડિસ્ટર્બ થઈ અને તમારે જે એંગલ મળવો જોઈએ તો એ એંગલ ના મળ્યો. સોય છે, બરાબર, એની જે નીડલ છે કોઈ એક બીજા એંગલે જઈને સ્ટિક થઈ ગઈ. એના કારણે જે મેઝરમેન્ટ છે એ એરર વાળા આવતા હતા. તો સૌથી પહેલા ઈ ટાઈપનો સમ હું છે ને આખો આજે રિપીટ કરાવવાનો છું. બરાબર? એટલે જે તમને સપોઝ લાસ્ટ લેક્ચરમાં કઈ તમને એવું હોય કે ડાઉટ રહી ગયા હોય તો આ જે છે સમ એના પર તમને ઈ ડાઉટ્સ ક્લિયર કરાવવાની ટ્રાય કરીએ. ક્લિયર? તો જો આવી કંઈક તમને રકમ આપેલી છે, અમે તમારા છે જીટી ના પેપર્સ માંથી લીધેલો એક સમ છે. બરાબર? આમાં એવું લખેલું હતું, બરાબર, આની હેડિંગ પર કે લાઈન ABCD માં એક તમે ક્લોઝડ ટ્રાવર્સ પ્રિપેર કરેલો છે. અને જે ક્લોઝડ ટ્રાવર્સ છે એના રીડિંગ્સ છે આર ગિવન ઇન ધ ટેબલ. તો આ ટેબલમાં એના રીડિંગ્સ તમને ગિવન હતા. ક્લિયર? પછી મેં એવું લખેલું છે કે ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાનો છે એ રેડી, બટ આ લાઈનમાં છે, બરાબર, કંઈક લોકલ એટ્રેક્શનના એરર્સ તમને જોવા મળે છે. તો પેલા લોકલ એટ્રેક્શનના જે એરર્સ છે એ તમે રિમૂવ કરો અને રિમૂવ કરી આ ફોર બેરિંગ ને બેક બેરિંગ કરેક્ટ કરી અને પછી ઇન્ક્લુડેડ એંગલનું કેલ્ક્યુલેશન કરો. આવું કંઈક રકમમાં લખેલું હતું જે અહીંયા મેં તમને ડાયરેક્ટલી કહી દીધેલું. બરાબર? તો જો આ ટેબલની હોય ચેકમાં મેં તમને એવું કીધું હતું કે ભાઈ આ બે વચ્ચે એરર છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો એક બેઝિક રૂલ છે કે જે ફોર બેરિંગ અને બેક બેરિંગ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ઈ 180 એટલે કે 180 હશે. બરાબર? આ તમને હું ઘણી બધી વખત આની પહેલા આપણે વિડિયો લેક્ચર્સમાં વાત કરી દીધેલી છે. પાછું એક વખત આપણે કહી દઈએ કે ફોર બેરિંગ અને બેક બેરિંગ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે? ઓલવેઝ 180. તો જે લાઈનમાં ફોર બેરિંગ અને બેક બેરિંગ નો ડિફરન્સ એટલે કે બાદબાકી 180 નો આવે અહીંયા લોકલ એટ્રેક્શન છે. તો સૌથી પહેલા જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય, બરાબર, તો આપણે એવી રીતે સ્ટાર્ટ કરશું કે લાઈન AB સિલેક્ટ કરી, કઈ લાઈન AB એમાં હું ફોર બેરિંગ અને બેક બેરિંગ નું ડિફરન્સ ચેક કરીશ. કેવી ચેક થશે? તો સિમ્પલી તમારે શું કરવાની છે તો કે બાદબાકી. એવું જરૂરી નથી જે વેલ્યુ વધારે છે એમાંથી નાની વેલ્યુ બાદ કરવાની. આપણે એમ થાય કે 58 માંથી 138 એવું નહીં. બરાબર? જે વેલ્યુ વધારે છે એટલે 238 એમાંથી 58. ટૂંકમાં બંને વચ્ચેનો ડિફરન્સ 180 આવો જોઈએ. જરૂરી નથી કે ફોર બેરિંગ જ વધારે હોય ને જરૂરી નથી કે બેક બેરિંગ જ વધારે હોય. ક્લિયર? કોઈ પણ વધારે હોઈ શકે. ચલો જોઈએ. સૌથી પહેલું શું છે તો કે 238 ડિગ્રી માઈનસ 58 ડિગ્રી. ઓકે, તો આનો જે છે ડિફરન્સ પહેલાનો ઈ ચેક 180 આવી જાય છે. લખી નાખીએ. તો ફર્સ્ટ નો જે ડિફરન્સ છે ઈ છે 180. હાલો, આમાં કોઈ આપણને પ્રોબ્લેમ નથી. સેકન્ડ નું ટ્રાય કરીએ. સેકન્ડ છે 312 ડિગ્રી માઈનસ 130 ડિગ્રી. તો આનો આન્સર આવે છે ને 182 ડિગ્રી આવે છે. which means કે આ બે લાઈનમાં કે કેલ્ક્યુલેશનમાં આપણી એરર રહી ગઈ છે. આ કેલ્ક્યુલેશન એરર છે ને કા પછી સરાઉન્ડિંગ નેચરના કારણે કોઈ એરર આમાં આવી ગઈ. થર્ડ પોઈન્ટમાં આપણે વાત કરીએ CD. એમાં તમારે શું કરવાનું? ફોર બેરિંગ એટલે 242 ડિગ્રી 252 ડિગ્રી માઈનસ 68 ડિગ્રી કરીશ. તો ત્યાં આન્સર આવે છે 184 ડિગ્રી. which means કે આ લાઈનમાં કંઈક તમારી એરર છે. અને લાસ્ટ કેટલું તમારું 342 ડિગ્રી માઈનસ 164 ડિગ્રી. તો જેનો એરર છે ને એ આવે છે 178. ક્લિયર? તો આવું કંઈક મને એના ચેક મળ્યા. ચેક ઉપરથી મને ડાયરેક્ટલી આઈડિયા આવી ગયો કે જે આપણે કેલ્ક્યુલેશન કર્યું અથવા તો જે આપણે રીડિંગ લીધા, જે એંગલ મેજર કર્યા B ઉપરથી C નું, C ઉપરથી D નું, એમાં કંઈક લોકલ એટ્રેક્શનની એરર જોવા મળી. તો સૌથી પહેલા જો મારે લોકલ એટ્રેક્શનની એરર રિમૂવ કરવી હોય તો પહેલા ટ્રાવર્સ ડ્રો કરવો પડે. ભલે એરર વાળો તો એરર વાળો કાંઈ વાંધો નહીં. આપણે અમે ટ્રાવર્સમાં એંગલ ક્યારે બતાવતા નથી, પણ હું ટ્રાવર્સ ડ્રો કરીશ એના પરથી મને એક બેઝિક આઈડિયા આવી જશે કે મારે કઈ લાઈનમાં એરર જોવા મળે છે. ક્લિયર? તો મેં તમને કીધું ટ્રાવર્સ ડ્રો કરવો હોય તો સૌથી પહેલા શું કરવું પડશે કે આ BB ની લાઈનને ઢાંકી દો. એનું કેલ્ક્યુલેશનમાં આપણે અત્યારે કઈ કામ નથી. ડ્રો કરવા માટે કેલ્ક્યુલેશનમાં કામ આવશે પણ ટ્રાવર્સ ડ્રો કરવા માટે એનું કઈ કામ નથી. તો સૌથી પહેલા શું કરવાનું? તો ફોર બેરિંગ ઓફ AB
એટલે તમે એમ માનો કે કોઈ એક પોઈન્ટ છે A ગ્રાઉન્ડ ઉપરનો જમીન ઉપરનો કોઈ પોઈન્ટ એક છે A, આપણે માનો પોઈન્ટ A, ત્યાં આપણે શું રેડી કર્યું તો કે મેગ્નેટિક ફિલ્ડ રેડી કર્યું. મેગ્નેટિક ફિલ્ડમાં N E પછી શું આવશે અહીંયા S અને W. અહીંયા એંગલ 0, અહીંયા એંગલ 90, અહીંયા એંગલ 180, અહીંયા એંગલ 270 અને પાછો રિપીટ આવીએ તો 360. તો વાત કરીએ સૌથી પહેલા આ બધું ક્યાં આપણે જે મેથડ છે કઈ ફોલો કરીએ છીએ અત્યારે તો કે WCB થી. ક્લિયર? હવે હજી આપણે એક સમ કરશું જેમાં QD થી પણ તમારે ઇન્ક્લુડેડ એંગલ ગણવા હોય તો QD થી પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. અત્યારે તો આપણે WCB થી કરવાના છે. તો જોઈએ A પોઈન્ટ ઉપર તમારો ઇન્સ્ટ્રુમેન્ટ એક કંપાસ રાખ્યો. કયો કંપાસ તો કે પ્રિઝમેટિક કંપાસનો યુઝ કર્યો. પ્રિઝમેટિક કંપાસ આના પર રાખ્યો અને પછી એક પોઈન્ટ તમે ગ્રાઉન્ડ ઉપર કે પહેલેથી ડિફાઇન કરી લીધો તો B. બરાબર? તમે માનો કે આખે સરાઉન્ડિંગ એરિયા ગણવો છે તો એરિયાના ચારે ચાર કે પાંચ પોઈન્ટ હું સિલેક્ટ કરીશ. બરાબર છે? એરિયાની સરાઉન્ડિંગ પોઈન્ટ સિલેક્ટ કરીશ અને પછી વચ્ચેનો એંગલ મેઝર કરીને સરાઉન્ડિંગ એરિયા હું કેલ્ક્યુલેટ કરી શકું. અથવા તો સરાઉન્ડિંગ એરિયાની વચ્ચે મારે કઈ વસ્તુ કેલ્ક્યુલેટ કરવી હોય તો એ પણ કેલ્ક્યુલેટ કે મેઝરમેન્ટ થઈ શકે. તો A ઉપરથી એક પોઈન્ટ આપણે માર્ક કર્યો કયો B, એ કેટલા એંગલ આપણને મળે છે તો કે 58 ડિગ્રી. તો આ 58 ડિગ્રી કયા ક્વાડ્રન્ટમાં આવશે, કયા ચરણમાં આવશે તો કે હવે જો આ વસ્તુ તમને બેઝિક ખબર પડી જવી જોઈએ. 58 ડિગ્રી તો કે 0 થી 90 ની વચ્ચે કયા ક્વાડ્રન્ટમાં ફર્સ્ટ. પછી એનાથી વધારે હોય બરાબર 90 થી વધારે હોય તો કયા ક્વાડ્રન્ટમાં આવશે 90 થી 180 ની વચ્ચે એટલે ક્વાડ્રન્ટ નંબર 2 એટલે અથવા તો ભાગ નંબર 2, ચરણ નંબર 2. પછી 180 થી 270 ની વચ્ચે હશે તો ક્વાડ્રન્ટ નંબર 3 અને 270 થી 360 ની વચ્ચે હશે તો ક્વાડ્રન્ટ નંબર 4. પોઈન્ટ મળી ગયો. શું નામ આપણે દીધું પોઈન્ટ ને B. સેમ વસ્તુ અહીંયા પાછું મેગ્નેટિક ફિલ્ડ એક રેડી કરો. બરાબર? શું નામ આપશું બધાને આપણે N E S અને W. બરાબર? હવે અહીંયા હું છે રીડિંગ છે એમાં બી પાછા માર્ક કરી દો આપણે 0, 90 પછી 180 પછી 270 અને પાછું રિપીટ આવી તો 360. ઓકે છે? ઓકે હાલો. હવે જો અહીંયા ચેક કરવાનું થશે આપણે કે ફોર બેરિંગ અને બેક બેરિંગ છે એટલે રીડિંગ છે બરાબર ક્વાડ્રન્ટમાં આવે છે કે નહીં. આનું 58 ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવે છે રેડી. આનું નામ બેક બેરિંગ જોઈએ તો B થી કેલ્ક્યુલેટ કરતો હોય તો એંગલ કેટલું થવું જોઈએ તો કે 238 એનું બેક બેરિંગ એવું કહે છે. 238 કયા ક્વાડ્રન્ટમાં આવે 0 થી 90 ની વચ્ચે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં નો આવે, 90 થી 180 સેકન્ડ ક્વાડ્રન્ટમાં નો આવે, પણ 180 થી 270 એટલે કે થર્ડ ક્વાડ્રન્ટમાં આવે છે. થર્ડ ક્વાડ્રન્ટમાં આવે છે which means કે આપણું જે ડ્રોઈંગ છે એ કેવું છે કરેક્ટ. ક્લિયર? ભલે એંગલ રોંગ છે. રોંગ એટલે કેટલા એરર છે કેટલી આમાં એરર તમે જોઈ શકો છો 2 ડિગ્રીની એરર, આમાં 4 ડિગ્રીની એરર, આ બેમાં પોઝિટિવ એરર છે આમાં નેગેટિવ એરર છે. ક્લિયર? એટલે ખાસ એમાં ડિફરન્સ તમને જોવા નહીં મળે. સિમ્પલ તમારે ખાલી ડ્રો કરવાનું છે. પછી હવે અહીંયાથી B ઉપરથી તમે કયો B નું ફોર બેરિંગ છે 130 તો 130 કયા ક્વાડ્રન્ટમાં આવે છે તો કયા ચરણમાં આવે, કયા બે એંગલ્સની વચ્ચે આવે તો કે 90 થી 180 ની વચ્ચે આવે. તો જે તમારું B જે તમે ડ્રોઈંગ કરશો આમ ડ્રોઈંગ થશે કે થયું કે નહીં? બરાબર? ક્યાં તો કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં થયું. આ પોઈન્ટ તમને મળ્યો એટલે નામ આપણે આપી દઈશું C. B થી C તરફનો એંગલ. વળી પાછો અહીંયા તમારે મેગ્નેટિક ફિલ્ડ રેડી કરવાનું થશે. બરાબર? શું નામ આપણે આપી દઈશું N E S અને W. 0, 90, 180, 270 રિપીટ આવીએ તો પાછું 360. ક્લિયર? આનું બેક બેરિંગ ચેક કરીએ આપણે 312 ડિગ્રી. બરાબર? એટલે તમે C થી B તરફ મેઝર કરતા હોય 0 n ને બનાવીને તો આખો એંગલ કેટલાનો બનશે તમારો તો કે 312 ડિગ્રીનો બને છે. તો આ કયા ક્વાડ્રન્ટમાં આવવો જોઈએ 312 ડિગ્રીનો તો કે ચોથા ક્વાડ્રન્ટમાં આવવો જોઈએ 270 થી 360 ની વચ્ચે તો કે હા આવે છે. which means કે આજે આપણે ડ્રોઈંગ કર્યું કેવું છે આપણું કરેક્ટ છે. ચલો આવીએ હવે થર્ડ લાઈન CD ઉપર. તો C ઉપરથી તમારે જે ફોર બેરિંગ છે બરાબર C ઉપરથી તમે જે આગળની ડાયરેક્શનમાં રીડિંગ લ્યો છો ઈ કેટલું છે તમારું તો કે 252 ડિગ્રી. તો 252 ડિગ્રી કયા ક્વાડ્રન્ટમાં આવશે વિચારો 0 થી 90 વચ્ચેનું આવે, 90 થી 180 વચ્ચેનું આવે, 180 270 ની વચ્ચે. હા તો જે તમારો એંગલ છે એ ક્યાં આવશે 180 થી 270 ની વચ્ચે. કેટલો છે તમારો તો કે 252. ક્લિયર? વળી પાછું આ પોઈન્ટ મેળવીને આપણે નામ આપી દઈએ D. પાછું વળી પાછું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ રેડી કરીએ N E S W. 0, 90 પછી 180 પછી આવશે અહીંયા 270 અને રિટર્ન કરીએ તો 360 નું સર્કલ પૂરું. એનો બેક બેરિંગ ચેક કરીએ. જો તમે D થી મેઝર કરતા હોય બરાબર C થી D આવતા હોય તો એ કેટલો ખૂણો બનશે 252. પણ D થી C રિપીટ આવતા હોય તો એટલો જ ખૂણો બનશે. કેટલો 68 ડિગ્રીનો. 68 ડિગ્રી પેલા ક્વાડ્રન્ટમાં આવે છે. ઓકે ડન. તો આપણું જે ડ્રોઈંગ છે એ કેવું છે કરેક્ટ. અને લાસ્ટ D થી A.
આપણા ટ્રાવર્સને ક્રોસ કરવો છે, which means કે જ્યાં અંદરનો એરિયા જે દેખાય છે ને એના માટે તમારે કેલ્ક્યુલેશન હતો, મેઝરમેન્ટ કરવાનું હતું ને ઈ કરવાનું હતું અને તમે ચારે ચારેના પોઈન્ટ ઉપર મેઝરમેન્ટ અથવા તો એંગલ લીધા. તો D થી A મેઝર કરવો હોય તો એંગલ કેટલાનો તમારો? તો કે 342 ડિગ્રીનો. 342 ડિગ્રીનો જે એંગલ છે એ કયા ક્વાડ્રન્ટમાં કે કયા ચરણમાં આવશે? ચોથા. આની વચ્ચે આવશે 270 થી 360 ની વચ્ચે. ઓકે. અને સામેનું જે છે એ બેક બેરિંગ કઈ લાઈનમાં મેચ થવું છે? 164. 164 એટલે કયા ચરણમાં આવશે? ગણો 0 થી 90 ની વચ્ચે સેકન્ડ ચરણમાં. તો ડાયરેક્ટ અહીંયાથી આ બે લાઈનને હું જોઈન કરી દઉં તો આવી થઈ ગયું તમારું ટ્રાવર્સ કમ્પ્લીટ. આવી રીતે ટ્રાવર્સ ડ્રો કરવાનું છે, બરાબર. હવે સૌથી પહેલા તો મને ખબર છે કે આની વચ્ચે કંઈક એરર્સ રહી ગઈ છે. તો જો એરર્સ મારે કરેક્ટ કરવી હોય તો સૌથી પહેલા આપણે એવું મેઝર કરવાનું કે ટ્રાવર્સ કમ્પ્લીટ થઈ ગયા પછી જો આમાં કેવું હશે કે જેનો તમે ડિફરન્સ લીધો 180 કરેક્ટ આવ્યો ને એનાથી અમુક 2 થી 3 રીડિંગ છે એ કરેક્ટ જ હશે. તો આપણે માનીએ કે તમે રીડિંગ ક્યાંથી લીધા છે ને જેનો ચેક છે એ 180 કરેક્ટ આવી ગયો એ લાઈનનો. તો એ લાઈન ઉપરથી લીધેલા જેટલા રીડિંગ્સ છે ને અને એની પછીની પોઈન્ટ ઉપરથી લીધેલા જેટલા રીડિંગ્સ છે એ બધા કરેક્ટ હશે એમ માનીને હાલો. તો એ લાઈન ઉપરથી તમે કયા રીડિંગ લીધા? એક લીધું AB, AB નું ફોર બેરિંગ એટલે 58 કરેક્ટ અને B એનું બેક બેરિંગ એ કરેક્ટ. ડન. એ ઉપરથી લીધેલા બે રીડિંગ્સ કરેક્ટ છે. પછી A થી રિટર્ન આવો તો A થી D એનું બેક બેરિંગ લીધું, ઊંધી ડાયરેક્શન ના લો. D થી A તો ફોર બેરિંગ અને A થી D તો બેક બેરિંગ. એટલે આ જે છે બરાબર અહીં કેસ હું માર્ક કરી દઉં તો એ રીડિંગ આપણું કરેક્ટ છે. આપણે અત્યારે માનીએ છીએ જે બ્લુ લાઈન છે એ બધા કરેક્ટ છે. બાકી હવે જોઈએ ઇનકરેક્ટ ક્યાં છે. એ ઉપરના કયા રીડિંગ કરેક્ટ? AB નું ફોર બેરિંગ અને AD નું બેક બેરિંગ. પછી B ઉપરથી જો B ઉપરથી તમે બેક બેરિંગ લીધું હશે. B ઉપરથી આ રીડિંગ આપ્યું છે A સુધીનું 238. તો જો આ બે વચ્ચેનો ડિફરન્સ સેમ આવતો તો એની પછી લીધેલું સેકન્ડ રીડિંગ પણ કરેક્ટ જ હશે. તો એની ઉપરથી તમે સેકન્ડ રીડિંગ કયું લીધું છે? B ઉપરથી તો કે BC નું ફોર બેરિંગ એટલે BC નું ફોર બેરિંગ ઈ પણ કરેક્ટ છે. તો જેટલા મેં બ્લુ માર્ક થી લાઈન કરેલા છે ને બધા રીડિંગ્સ કરેક્ટ છે. એના સિવાયના 4 રીડિંગ્સ છે ને તમારા એરર વાળા છે. તો એરર વાળા મારે મેઝરમેન્ટ ચેક કરવા હોય તો ચેક ક્યાંથી કરવાનું થાય? તો કે ભાઈ ભૂલ અહીંયાથી છે બેક બેરિંગ થી. એવું મને કંઈક આજી છે ફિગર ઉપરથી અને બાકી થોડા બેઝિક આઈડિયા આવી ગયો, બરાબર. બેઝિક પ્લાન થી મને આઈડિયા આવી ગયો. તો આપણે એરર છે મને ખબર પડી કે બેક બેરિંગ થી છે. તો હું એઝ્યુમ કરું, બરાબર. BC નું ફોર બેરિંગ આપણું કેટલું છે? તો કે 130 છે જે કરેક્ટ છે એવું આપણે માન્યું. તો ફોર બેરિંગ અને બેક બેરિંગ નો રૂલ શું છે તમને ખ્યાલ છે? મેં તમને કીધું કે ફોર બેરિંગ માંથી બેક બેરિંગ માં મારે કન્વર્ટ કરવું હોય, બરાબર. તો આનો કઈ રૂલ આવો છે કે જો એંગલ તમારો થીટા, આ ગિવન થીટા આપણે માનીએ એ 180 થી ઓછો હોય, બરાબર. એ એંગલ છે તમારો 180 થી ઓછો હોય તો તમારે એમાં 180 એડ કરી દેવાનું અને જો એ ડિગ્રી તમારો થીટા 180 થી વધારે હોય તો શું કરવાનું? એમાંથી 180 માઈનસ કરી દેવાનું. ક્લિયર? આ આપણને રૂલ ખબર છે થોડો બેઝિક. તો આ રૂલને જો હું એપ્લાય કરું અહીંયાથી સપોઝ આજે આપણે લાઈન કેસ ઇરેઝ કરી નાખીએ તો આ રૂલને આપણે એપ્લાય કરવાનો છે ફોર બેરિંગ માંથી બેક બેરિંગ. આનું બેક બેરિંગ રોંગ છે એવું આપણે સમજ્યું. ફોર બેરિંગ કરેક્ટ છે પણ એની પછી આ C થી B મેઝરમેન્ટ કરવા આવ્યો ને અહીંયા કંઈક ભૂલ રહી ગઈ. તો આનું બેક બેરિંગ જોતું હોય તો આ લાઈનનું આ રૂલમાં શું કહે છે મને? તો કે ભાઈ આમાં 180 થી આ એંગલ ઓછો છે એમાં 180 ડિગ્રી ઉમેરી દો એટલે 130 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી અને આ જે કેવું છે? કરેક્ટ કરેલું, બરાબર. આ હું કરેક્ટ કરું છું. આ રોંગ છે એવું આપણે માનીએ છીએ. ખબર નથી, બરાબર. પણ છેલ્લે જો ચેક બરાબર આવી જતો હોય તો પછી આપણું જે આ એપ્લાય કરેલું છે કરેક્ટ એવું માનવાનું થશે. તો બંને ઉમેરીએ તો કેટલું થાય? 130 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી ટોટલ મારું તો આવશે 310 ડિગ્રી. કેટલું? 310 ડિગ્રી. આ કરેક્ટ કરેલું છે. તો તમે જોઈ શકો છો કરેક્ટ કરેલું 310 અને અહીંયા જે આપણે મેઝર કરેલું 312 એટલે કઈક એરર છે. ઓકે. તો મારે એરર ફાઇન્ડ કરવી હોય તો એરર કેમ મળે? તો કે કરેક્ટ BB, બરાબર. કરેક્ટ કરેલું BB માઈનસ રોંગ BB એટલે ખોટું જે આપણને મળ્યું હતું એ BB. તો ખોટું કેટલું છે અને કરેક્ટ કરેલું કેટલું છે? કરેક્ટ કરેલું 310 ડિગ્રી છે. ઓકે, રેડી. અને રોંગ જે અહીંયા મને આપેલું હતું કેટલું હતું? 312. તો બે વચ્ચે તમે દેખી શકો છો કે આ જે છે -2 ડિગ્રીની એરર છે. ક્લિયર? આ ના ફરવું જોઈએ. આ ઇક્વેશન આ જ રહેશે. એરર ફાઇન્ડ કરવું હોય તો ઓલવેઝ કરેક્ટ કરેલા BB માંથી રોંગ કરેલું BB શું કરવું પડશે? બાદ. ક્લિયર? તો હવે મને આ ખબર પડી કે ભાઈ કરેક્ટ કરેલું BB કેટલું આવવું જોઈએ? તો 310. આ જે છે આપણું એરર વાળું છે. એટલે કામ કરી આ નીચે હું બ્લુ પેન થી લખી નાખું અને તમને કહી દઉં કે આ જે છે કરેક્ટ લાઈન છે, કરેક્ટ કરેલું BB છે 310. બરાબર છે?
હવે એનો આપણે નેક્સ્ટ લાઈન ઉપર જઈએ. નેક્સ્ટ લાઈન કઈ છે? CD. ને એરર તો કઈ છે. હવે આ એરર છે બરાબર. આ જો એરર નો રૂલ શું છે કે નેક્સ્ટ લાઈનમાં આ જે એરર છે નેક્સ્ટ લાઈન પછી તરત રીડિંગ ક્યુ છે માની આ બીજી લાઈન પૂરું કરી દો. એની પછી લાઈન કઈ છે? CD. CD નું નેક્સ્ટ લાઈન રીડિંગ શું છે તમારું? તો કે FB. કેનું FB? તો કે CD નું. એમાંથી આ એરર જો બાદ થતી હોય તો બાદ કરો, એડ થતી હોય તો એડ કરો. તો લખીએ આ હતું આપણે લાઈન હતી BC. હવે લાઈન આવી જાવ છું કઈ લાઈન? CD ઉપર. તો CD માટે અમારે ફોર બેરિંગ છે એ રોંગ છે. તો ફોર બેરિંગ ને કરેક્ટ કરવું હોય તો તમે કીધું ને ફોર બેરિંગ નું રીડિંગ જે હોય 252 ડિગ્રી એમાંથી આ એરર પ્લસ થતી હોય તો પ્લસ કરવાની. જો આનો આન્સર પ્લસ આવ્યો તો આમાં ઉમેરવાની. માઈનસ આન્સર આવ્યો તો શું કરવું પડશે? આમાંથી બાદ કરી દેવાની. બાદ કરવું તો શું આવશે? આનો આન્સર 250 ડિગ્રી આવશે. બરાબર છે. શું એવો આન્સર આનો? 250 ડિગ્રી. which means કે અહીંયા જેને મેજર કરેલું હતું એ ખોટું હતું, સાચું રીડિંગ 250 ડિગ્રી એનું આવતું હતું. પણ સાઈડ ઉપર મારા ખીચામાં ચાવી રહી ગઈ કે આજુબાજુ કંઈક વીજળીનો થાંભલો આવ્યો એના કારણે આમાં એરર આવી. ચલો હવે આનું નાનું મારે બેક બેરિંગ કરવું હોય તો CD નું કરેક્ટ બેક બેરિંગ. તો એનો રૂલ શું છે કે ભાઈ આ એંગલ છે 180 થી કેવો છે? વધારે. 180 થી વધારે હોય તો શું કરવાનું? એમાંથી 180 મારે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો 250 ડિગ્રી માઈનસ 180 ડિગ્રી. તો જોઈએ શું આન્સર આવે છે આનો. બરાબર. 250 ડિગ્રી માઈનસ 180 ડિગ્રી. તો આનો આન્સર એવો 70 ડિગ્રી 70. બેક બેરિંગ કેટલું એવું કરેક્ટ કરેલું આનું? 70 ડિગ્રી. કેટલું છે અહીંયા? 68. વળી પાછું રોંગ છે. ક્લિયર? તમારે આની એરર ગણવી હોય તો એરર ગણવાનું શું છે? ઇક્વેશન એરર એટલે કરેક્ટ કરેલું BB માઈનસ જે બોક્સમાં આપેલું છે રોંગ BB. કરેક્ટ તમે કેટલું કર્યું? 70. અને રોંગ કેટલું છે તમારા ટેબલમાં આપ્યું તો 68 ડિગ્રી. તો હવે જે એરર આવી ને +2 ડિગ્રીની એરર આવી. ખબર પડે છે એરર કેટલાની છે? +2 ડિગ્રીની એરર છે. હવે આ એરરનો આપણે આગળ શું કરી શકીએ? તો આપણે એક કામ કરીએ. પેલું જે છે પાર્ટ આખે આખો ઇરેઝ કરી અને પછી તમને આખે આખું સમજાવવાની ટ્રાય કરો. બરાબર? એટલે આમાં બધું આવી જશે. બરાબર? બીજી વખત આપણે મેઝરમેન્ટ ના લેવું પડે. તો હવે આપણે જોઈએ શું છે આમાં એરર. કેટલાની એવી છે તમારી? તો કે 2 ડિગ્રીની એરર છે. અને આ એરર કેવી છે તમારી? પોઝિટિવ એરર છે. બરાબર? નેગેટિવ એરર નથી. તો પોઝિટિવ એરર ને આપણે નેક્સ્ટ અહીંયા તમે કમ્પ્લીટ કર્યું. ફોર બેરિંગ બેક બેરિંગ અહીંયા તમે કમ્પ્લીટ કર્યું CD સુધી. નેક્સ્ટ લાઈન કઈ છે તમારી? તો કે લાઈન છે કઈ? તો કે DA. તો લખું છું અહીંયા હું લાઈન DA. તો લાઈન DA માટેનું મેઝરમેન્ટ શું છે તમારું? તો કે એમ કહે છે કે ભાઈ એનું જે ફોર બેરિંગ છે એ તમારું છે 342 ડિગ્રી છે. પણ જે ખોટું છે અને ખોટું છે એમાં તમારી એરર છે એ શું કરવાની છે? જો મેં અહીંયા એરર તમારી માઈનસ થતી હતી તો અહીંયા મેં એરર બાદ કરી. અહીંયા એરર છે એ તમારી પ્લસ છે તો આમાં એરર મારે શું કરવી પડશે? એડ કરવી પડશે. આને મારે કરેક્ટ કરવું હોય કરેક્ટ FB. આના માટે હું શું કરી શકું? તો કે 342 ડિગ્રી + 2 ડિગ્રી ઇક્વલ્સ ટુ 344 ડિગ્રી. આ FB મારું કરેક્ટ કરેલું છે કઈ લાઈન માટે? તો કે DA લાઈન માટે. હવે DA નું બેક બેરિંગ જોતું હોય તો મેં કહી દીધું કે આ રીડિંગ કરેક્ટ છે. પહેલેથી મેં લાઈન કરી દીધી હતી. તમારે ખાલી ચેક કરવું છે આને. બરાબર? કે આ કરેક્ટ છે કે નહીં. આપણે તો માની લીધું કે છે. ચેક કરવું હોય તો ચેક કરવાનો રૂલ શું છે? આનો બેક બેરિંગ ગણવું હોય તો બેક બેરિંગ ગણવાનો રૂલ એવો છે કે જો આ ડિગ્રી છે 344 ડિગ્રી. 344 ડિગ્રી 180 થી વધારે છે. 180 થી વધારે હોય તો શું કરવાનું? એમાંથી 180 એટલે કે 180 બાદ કરવાના. તો કરી નાખો બાદ. 344 ડિગ્રી માઈનસ 180 ડિગ્રી. ચેક કરીએ શું આવે છે જોઈએ આન્સર આનો આપણા મેઝરમેન્ટ પ્રમાણે છે કે નહીં. 344 ડિગ્રી માઈનસ 180 ડિગ્રી. તો આનો આન્સર આવે 164. બરાબર? આન્સર આવ્યો 164 ડિગ્રી. તો તમે જોઈ શકો છો 164 ડિગ્રી. જે આપણે અહીંયા વિચારતા હતા કે કરેક્ટ છે તો યસ એ કરેક્ટ જ હતો. કારણ કે એ કરેક્ટ લીધેલા એંગલ અથવા તો કરેક્ટ લીધેલા પોઈન્ટ ઉપરથી કલેક્ટ કરેલો હતો. આઈડિયા આવી જશે તમને. આવી રીતે શું કહ્યું આપણે અહીંયા જેટલા ભૂલવાળા કે ભૂલવાળી બેરિંગ્સ હતી તો તેને આપણે શું કર્યું? કરેક્ટ કર્યું. તો એક કામ કરો કરેક્ટ કરેલા બધા બેરિંગ્સ છે લખી નાખું તો અહીંયા. તો જુઓ CD નું ફોર બેરિંગ કરેક્ટ કરેલું આ ખોટું છે 252. કરેક્ટ કરેલું કેટલું છે? 250. તો લખી નાખીએ અહીંયા કેટલું છે કરેક્ટ કરેલું? તો કે 250 ડિગ્રી. આ બધા ભૂલવાળા. પછી એનું બેક બેરિંગ. તો જો એનું બેક બેરિંગ આવી ગયું કલેક્ટ કરેલું. કેટલું છે કરેક્ટ કરેલું? તો કે ભાઈ 68 નથી 70 છે એ કરેક્ટ કરેલું છે. તો અહીં લખી નાખીએ 70 ડિગ્રી. પછી આ 342 ડિગ્રી કરેક્ટ છે કે રોંગ છે? તો કે ભાઈ રોંગ છે. કરેક્ટ કરેલું FB કેટલું છે? કે 344
4 ડિગ્રી બરાબર. હવે આ લાઈન આપણે કરી નાખીએ એટલે આનું કઈ કામ નથી, આપણે ખબર પડી ગયું કે આ જે છે કરેક્ટ કરેલી હતી બરાબર. અને નીચે મેં લખ્યા છે એ બધા કરેક્ટ કર્યા, બાકી બધા પહેલેથી કરેક્ટ જ હતા, બાકી એકેમાં કઈ ભૂલ નથી બરાબર. તો આપણે જોઈએ 238 અને હવે આપણે શું ચેક કરવાનું છે કે હવે જો મેં કરેક્ટ કરી દીધા બરાબર, તો કરેક્ટ કરી દીધા પછી પણ એનો ચેક મને 180 મળે છે કે નથી મળતો એ આપણે ચેક કરવો જરૂરી છે. આમાં કેમ ચેક થશે તો કરો 130 એટલે કે જે 310 છે તમારો આ હવે કરેક્ટ કરેલું રીડિંગ 310 એમાંથી 130 બાદ કરીએ આપણે તો જેનો આન્સર આવે છે ને એ આવે છે 180. જે આપણી ભૂલ હતી 2 ડિગ્રીની ભૂલ નીકળી ગઈ. આ આખી પ્રોસેસ કરી એમાં તમારી જે 2 ડિગ્રીની ભૂલ હતી ને શું થઈ ગઈ, નીકળી ગઈ. તો ઓકે લખી નાખીએ, ચેક આવી ગયો. કેટલો આવી ગયો તમારો 180. જો મારે રીતે નથી લખવાનું, અહીંયા તમારે તો અલગ જ બોક્સ બનાવવાનું છે બરાબર. એના ઉપર લખવાનું કરેક્ટ કરેલા ફોર બેરિંગ અને બેક બેરિંગ અથવા તો કરેક્શન એપ્લાઈડ ઇન ફોર બેરિંગ અને બેક બેરિંગ. હું અત્યારે ડાયરેક્ટ આની નીચે લખી દઉં છું એટલે તમને ધ્યાન આવે કે જો ઉપર હતા બધા એરર હતા ને અહીંયા લીધેલા છે બ્લુ પેન થી બધા કરેક્ટેડ છે. હવે આ બેના તો જો બે રીડિંગ ખોટા હતા, બે રીડિંગ બદલાવ્યા, બે રીડિંગ ની બાદબાકી જોઈ લ્યો 250 ડિગ્રી - 70 ડિગ્રી. એનો આન્સર આવી જાય છે 180 ડિગ્રી. કરેક્ટ થઈ ગયું. આમાં એક જ ડિગ્રી ખોટી હતી. કઈ હતી? 344 ડિગ્રી ખોટું હતું. -164 ડિગ્રી કરીએ તો આન્સર આવી જાય છે 180. હાલો થઈ ગયા બધા કરેક્ટ. જ્યાં જે એરર હતી બધી એરર આપણે શું કરી નાખી, રિમૂવ કરી નાખી. કેવી રીતે રિમૂવ કરી? તો કે ભાઈ આપણે એક એંગલ એવો સિલેક્ટ કર્યો કે જ્યાં ફોર બેરિંગ અને બેક બેરિંગ નો ડિફરન્સ 180 આવતો હતો. 180 નો ડિફરન્સ લઈ એની પછીની લાઈન ઈ કરેક્ટ હતી B થી, પછી C થી મેં એરર ચેક કરવાનું ચાલુ કર્યું, મને મળી ગયું, રિમૂવ કરી નાખ્યું. આવડશે? હવે અહીંયા શું કરવાનું છે આપણે? તો કે ઇન્ક્લુડેડ એંગલ ગણવાના છે. કયા કયા ઇન્ક્લુડેડ એંગલ બની શકે? જો બનાવીએ આપણે. એક આ બન્યા A ખૂણો, પછી આ એંગલ B બની શકે, એંગલ C પણ બનશે અને એંગલ D પણ બનશે. આ કેલ્ક્યુલેટ કરવાના છે. તો જો કઈ ડાયરેક્શનમાં ફરે છે? A થી B, B થી C, C થી D કઈ ડાયરેક્શનમાં ફરે છે? આ તો કે આમ ફરે છે. આ કઈ ડાયરેક્શન થઈ? ઘડિયાળની દિશા એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતા હોય ત્યારે આપણી પાસે એનો રૂલ છે બરાબર. લખું છું એંગલ ફાઇન્ડ કરવાનો રૂલ શું છે? આ આપણે ઇરેઝ કરી નાખીએ કે કરેક્શન થઈ ગયા પછી. અને મેં કીધું ને ખાસ કે આ અલગથી ટેબલ બીજી વાર બનાવજો. આને આ ટેબલમાં બીજી વખત એની નીચે રીડિંગ્સ લખી નાખતા નહીં. અલગથી ટેબલ જ પ્રિપેર કરવાનું છે. ક્લિયર? ચલો તો આનો જે એંગલ કેલ્ક્યુલેટ કરવાનો જે રૂલ છે ને એ રૂલ એવો છે કે જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતો હોય તો એંગલ A કેલ્ક્યુલેટ કરવો હોય, સપોઝ મારે સૌથી પહેલા કેલ્ક્યુલેટ કરવું છે એ છે એંગલ A. તો એંગલ A માટેનો રૂલ એવો છે કે બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ. કેના એવું કહો? બેક બેરિંગ માઈનસ ફોર બેરિંગ. હવે A ઉપર જો તમે વિચારો A ઉપર ફોર બેરિંગ કેનું મળશે તમને? તો કે AB નું ફોરવર્ડ ડાયરેક્શનમાં હાલો તો ફોર બેરિંગ અને ઊંધી ડાયરેક્શનમાં હાલો તો બેક બેરિંગ. તો AB નું ફોર બેરિંગ મળશે અને બેક બેરિંગ કેનું મળશે? તો કે A થી D નું. લખી નાખીએ AD નું બેક બેરિંગ અથવા તો DA નું બેક બેરિંગ અને AB નું ફોર બેરિંગ. તો AD નું બેક બેરિંગ કેટલું છે? જોઈ લો આ D અથવા તો AD નું બેક બેરિંગ કરેક્ટ કરેલું જોજો. આ બ્લુ લાઈન કરેલા, આ બ્લેક માં જો અમે નથી કરેક્ટ કરેલા ને એને જોવાના નથી. કેટલું છે? 164 ડિગ્રી. તો લખ્યું 164 ડિગ્રી અને AB નું ફોર બેરિંગ કેટલું છે? તો 58 ડિગ્રી. કરનાકો બેની બાદબાકી જોઈ લઈએ શું આન્સર આવે છે તમારો. 164 ડિગ્રી બરાબર છે -58 ડિગ્રી. તો આન્સર આવે છે 106 ડિગ્રી બરાબર. કેટલું આવે છે? 106 ડિગ્રી. ચલો હવે કયો એંગલ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે? એંગલ નંબર B. B એંગલ કેલ્ક્યુલેટ કરવો હોય તો આના માટે બી રૂલ સેમ જ. કયા? તો કે FB અને BB. એમાંથી BB માંથી FB ની બાદબાકી. B ઉપર જો ફોરવર્ડ ડાયરેક્શનમાં કઈ હાલશો? તો કે A થી B. સોરી ફોરવર્ડ ડાયરેક્શનમાં કઈ હાલશો? તો કે B થી C. તો B થી C નું શું મળશે તમને? એનું ફોર બેરિંગ. અને આમાંથી ઊંધું કઈ હાલશો? તો કે B થી A એનું શું મળશે તમને? બેક બેરિંગ. તો જુઓ કેટલું છે ભાઈ AB નું બેક બેરિંગ અથવા તો BA નું બેક બેરિંગ 238. લખી નાખીએ કેટલું છે? 238 ડિગ્રી માઈનસ BC નું ફોર બેરિંગ. આ BC અને એનું ફોર બેરિંગ 130 બરાબર છે. આ બેની બાદબાકી લઈએ, જોઈએ કેટલો એંગલ આપણને મળે છે. 108 ડિગ્રી જેવો મને દેખાય છે બરાબર. કેલ્ક્યુલેશનમાં જોઈએ કેટલો આવે છે. 238 ડિગ્રી -130 ડિગ્રી. હા એટલે 108 ડિગ્રી જેવો દેખાતો હતો બરાબર. એમને જ આપણને જોઈ શકો છો અહીંયા એટલો આપણે એંગલ મળી ગયો. હવે આપણે કયા એંગલની વાત કરશું? એંગલ C. આ 1 2 મળી ગયા.
હવે આપણે વાત કરીએ એંગલ સી. એના માટે પણ રૂલ સેમ જ એપ્લાય થશે. શું રૂલ છે તમારો? BB - FB. BB કોનું? C થી તમે જો રિવર્સ કઈ બાજુ હાલશો તો કે C થી B તરફ રિવર્સ હાલશો ને C થી B તરફ ફોરવર્ડ હાલશો. તો C થી B એટલે B થી C નું કનેક્ટ કરેલું રીડિંગ જો ત્યાં અમે માર્ક કરેલું છે એ લેવાનું. 312 નથી લેવાનું. કેટલું લેવાનું છે? 310. લખ્યું 310 ડિગ્રી માઈનસ C થી D નું ફોરબેરિંગ આવ્યું. આ C થી D અને એનું ફોરબેરિંગ કરેક્ટ કરેલું 250. તો 250 કનાકવાના બાદ અહીંયા જોઈ શકીએ છીએ આપણે એંગલ અબાઉટ 60 ડિગ્રી નો મળશે. બરાબર છે? છતાં આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. ડાયરેક્ટલી 310 ડિગ્રીઝ માઈનસ 250 ડિગ્રીઝ એટલે 60 ડિગ્રી 0 મિનિટ 0 સેકન્ડ. ક્લિયર? હવે કયો બાકી છે તમારો? તો કે એંગલ D. સેમ રૂલ એનામાં પણ એપ્લાય થશે. શું રૂલ છે તમારો? તો કે BB - FB. BB કોનું? D ઉપરથી રિવર્સ કઈ બાજુ આવશો તો કે D થી C બાજુ આવશો અને D થી ફોરવર્ડ કર્યું તો કે D થી A બાજુ આપણે ફોરવર્ડ હાલશું. તો D થી C નું બેક બેરિંગ કેટલું છે એ કરેક્ટ કરેલું જો. CD નું અથવા તો DC નું બેક બેરિંગ 70 એટલે ઈ લખી નાખ્યું 70 ડિગ્રી અને DA નું ફોરબેરિંગ આવ્યું. આ કરેક્ટ કરેલું. આ DA એનું ફોરબેરિંગ કરેક્ટ કરેલું 344 ડિગ્રી. તો અહીંયા જોઈ શકો છો કે આ બેનું બાદબાકી કરીશ ને તો આન્સર મને માઈનસ માં મળશે. કોઈ પણ ડિગ્રી કોઈ બી કોઈ એંગલ છે એ માઈનસ માં ના હોય. તો માઈનસ છે મારે સાઈન દૂર કરવી હોય તો એક વસ્તુ થઈ શકે. મેં આની પહેલા પણ તમને સમમાં કીધું કે આવું કંઈક થાય કે જ્યારે બેને જે આન્સર છે માઈનસ માં આવે તો તમારે છે ને ખાલી આ બેની છે ને જગ્યા ચેન્જ કરી દેવી પડશે. બરાબર? એટલે કે જે આ FB છે એ પહેલા આવી જાય અને DB છે એ પછી આવી જાય. તો આને આપણે એક કેસ એસ કરી નાખીએ તો ખાલી આની મારે સાઈન ચેન્જ કરવી જગ્યા ચેન્જ કરવી તો શું થઈ શકે? તો જો આનથી લખું છું જગ્યા ચેન્જ કરી નાખી. મેં શું કરી નાખ્યું? કારણ કે માઈનસ માં આન્સર ન ચાલે. બરાબર? તો હવે કયો DA નો FB ફોરબેરિંગ કેટલું છે? DA નું ફોરબેરિંગ 344 ડિગ્રી છે. લખી નાખ્યું 344 ડિગ્રી માઈનસ કેટલું છે? C થી D નું બેક બેરિંગ તો કે 70. આ D થી C અથવા તો C થી D અને એનું બેક બેરિંગ કેટલું તો કે 70 ડિગ્રી. કરો બેની બાદબાકી. જોઈએ આન્સર શું આવે છે તમારો? તો 344 ડિગ્રી માઈનસ 70 ડિગ્રી આન્સર આવે છે 274 ડિગ્રી. પણ મેં તમને શું કીધું હતું કે તમે જો જે રેગ્યુલર રૂલ છે ને એ રૂલ ને તમે ચેન્જ કરો તો તમારે હજી એક વસ્તુમાં એડ કરવી પડે કે જે તમને આ એંગલ મળે એને પાછો હજી 360 માંથી બાદ કરવો પડશે. કેટલામાંથી? 360 ડિગ્રી માંથી બાદ કરો તો તમને કરેક્ટેડ D મળે. તો 360 માંથી આને હું વાત કરું 360 ડિગ્રી બરાબર છે માઈનસ તો 274 ડિગ્રી તો મને આવ્યો આન્સર એ આવ્યો 86 ડિગ્રી. કેટલું મળ્યું? 86 ડિગ્રી. મળી ગયા બધા એંગલ. આ તમને કયો એંગલ મળ્યો? C. પછી આ કયો એંગલ આપણે કેલ્ક્યુલેટ કર્યો? B. અને આ જે એંગલ છે એ કેલ્ક્યુલેટ કર્યો તમે A. હવે એક લાસ્ટ ચેકમાં તમારે સિમ્પલી શું કરવાનું? ચારે ચારનો સમેશન કરવાનો છે અને 2n - 4 * 90 ઇક્વેશન સાથે ટેલી કરવાનું છે કે ભાઈ આ ચારે ચારનું સમેશન છે આટલા ડિગ્રી આવવું જોઈએ તો આનાથી આવે છે કે નથી આવતું. તો હવે ટ્રાવર્સ ને હું ઇરેઝ કરીને આપું છું. આવશે ટ્રાવર્સ કેવી રીતે ડ્રો કરવાનું છે, ચેક કેમ એપ્લાય કરવાનું. બરાબર? લાસ્ટ એક ચેક કરી લઈએ. બરાબર? એટલે તમને આખે આખું તમારું જે સમ છે એ તમારું કમ્પ્લીટ થઈ ગયું. તો ચેક કરવા માટેનું જે છે રૂલ એ રૂલ શું છે આપણો? તો રૂલ લગાડો પેલા ચેક નો રૂલ કઈ કેવો છે કે 2n - 4 * 90 ટ્રાવર્સ જે આપણે ડ્રો કર્યો હતો. બરાબર? સપોઝ ખાલી મિનિએચર ટ્રાવર્સ ડ્રો કર દો. આ ટ્રાવર્સ છે એની સાઈડ કેટલી છે, એની બાજુઓ કેટલી છે? તો 1 2 3 4. n એટલે ટ્રાવર્સ ની સાઈડ અથવા તો ટ્રાવર્સ ની બાજુઓ કેટલી છે એ કેલ્ક્યુલેટ કરી લખવાનું. કેટલી છે? તો કે 4 છે. -4 * 90 તો બાદ કરો 4 * 2 = 8. બરાબર? 2 4 = 8 -4 એટલે 4 * 90 એટલે 90 * 4 કરો મલ્ટીપ્લિકેશન કેટલું આવે? 9 * 36. તો 360 ડિગ્રી આવશે આનું કેલ્ક્યુલેશન. હવે આ ચેક છે which means શું કહેવા માંગે છે કે તારા જે એંગલ છે તમે કેલ્ક્યુલેટ કર્યા એનો સમેશન છે ને એ કેટલો આવવો જોઈએ? તો કે 360. તો આપણે ઉમેરીએ એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D 106 ડિગ્રી પ્લસ 108 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી અને પ્લસ થી મળ્યું લાસ્ટ 86 ડિગ્રી. તો એટલે સમેશન આવે છે કે નથી આવતો? બરાબર? 106 ડિગ્રી પ્લસ 108 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી અને પ્લસ 86 ડિગ્રી. તો આનો આન્સર આવી ગયો 360 ડિગ્રી. થઈ ગયું?
ચેક કમ્પ્લીટ અને સમ પણ કમ્પ્લીટ. કેટલા માર્ક્સમાં પૂછાઈ જવાય આ સમ? તો કે અબાઉટ 7 માર્ક્સમાં સમ આ પૂછાય છે આવી રીતે. બરાબર? આ તો મેં તમને આખો એરર્સ વાળો તમને કરીને બતાવ્યો. જનરલી એક્ઝામમાં એરર વાળો ઓછો પૂછાય છે. તમને પેલો સિમ્પલ હોય ખાલી ફોર બેરિંગ ને બેક બેરિંગ આપી દીધેલા હોય અને જે કરેક્ટ હોય જેનો ડાયરેક્ટલી ચેક 180 આવતો હોય તમારે ખાલી આ એંગલ ગણવાના હોય ને એવો જ પૂછે છે. ક્લિયર? આની સામે મેં કીધું તો કે બીજો કઈ થઈ શકે કે ભાઈ અત્યારે જે ટ્રાવર્સ ફર્યો તો એ ક્લોકવાઇઝ ફર્યો હતો તો તમે લીધું BB - MB. જો ટ્રાવર્સ એન્ટી ક્લોકવાઇઝ ફરે તો તમારે લેવાનું FB - BB. બીજો આમાં કોઈ ખાસ ચેન્જ તમને જોવા મળતો નથી. ક્લિયર? તો સેમ એક સમ બરાબર તમારા પ્રેક્ટિસ માટે તમારી સ્ક્રીન ઉપર અત્યારે પાસ થાય છે. ક્લિયર? અને આની પછીનો જે આપણે લેક્ચર હશે ઈ લેક્ચરમાં હું તમને ઇન્ક્લુડેડ એંગલ કેલ્ક્યુલેટ કરવાનું શીખવાડીશ પણ કઈ રીતથી તો કે ક્વાડ્રેટરલ બેરિંગ અથવા તો રિડ્યુસ બેરિંગ ની રીતથી. ક્લિયર? આજ માટે આપણે રાખીએ છીએ. થેન્ક યુ.